Hi students, good afternoon. In SCT subject second unit, today I will start the fuzzy operations topic. Okay. In this topic, first the basic introduction is given, then we can learn one by one each fuzzy logic operations in detail. A fuzzy set operations are the operations on fuzzy sets. આ જે ઓપરેશન્સ છે બરાબર એ તમે જે મેથ્સમાં બધા ભણી ગયા એના જેવા જ છે, પણ એમાં કયું લોજિક યુઝ કરવાના છે આપણે? ફઝીવાળું. તમે લોકો શીખેલા એરિથમેટિકમાં આવે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન બરાબર. તો એ બધા શું હતા? એરિથમેટિક ઓપરેટર્સ બરાબર. તો અહીંયા આપણે આવા જ અલગ અલગ બીજા ઓપરેશન્સ જોવાના છે એના ઉપર ફઝી સેટ ઉપર. ઓકે. The fuzzy set operations are generalized of crisp set operations. હવે ક્રિસ્પ સેટ શું છે એ આપણે ઉપર શીખી ગયા છે બરાબર આગળના ટોપિકમાં. તો એ લોજિક અહીંયા આપણે યુઝ કરવાના છે ફઝી સેટ ઓપરેશનમાં. હવે એનો ફાઉન્ડર કોણ હતો? ઝેડે. ક્યારે કરેલું એણે? 1965માં. Formulated the fuzzy set theory in the terms of standard operations. ઝેડે 1965માં ફઝી લોજિકનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપેલું, પછી એની ફોર્મ્યુલા આપેલી બરાબર. અને એની જે થિયરી હતી એમાં એણે અમુક સ્ટાન્ડર્ડ ઓપરેશનનો યુઝ કરેલો હતો. એ ઓપરેશન કયા કયા હતા? તો કોમ્પ્લિમેન્ટ ઓપરેશન, યુનિયન, ઇન્ટરસેક્શન એન્ડ ડિફરન્સ. મેથ્સમાં તમે ભણી ગયા બરાબર. કોમ્પ્લિમેન્ટ એટલે આપણે એમ કહીએ કે એનો બાર એમ એ બાર એ બરાબર. એ રીતના યુનિયન એટલે આ સિમ્બોલ છે એના માટે, ઇન્ટરસેક્શન એટલે માઇનસ, ડિફરન્સ એટલે માઇનસ, અને ઇન્ટરસેક્શન એટલે આ રીતના છેદગણ અને યોગગણ બરાબર. જે આપણે મેથ્સમાં શીખેલા એ જ આવશે અહીંયા. ત્યાર પછી શું આપેલું છે? ઇન ધીસ સેક્શન the graphical interpretation of the following standard fuzzy set terms and the fuzzy logic operations are illustrated. હવે અહીંયા શું આપેલું છે? એનું ગ્રાફિકલ ઇન્ટરપ્રિટેશન, કે કઈ રીતના અલગ અલગ ટર્મમાં ફઝી સેટ આવશે બરાબર. ફઝી લોજિકના ઓપરેશન્સ કયા કયા છે તો એ અહીંયા આપેલું છે. કયા છે? પહેલું છે ઇન્ક્લુઝન બરાબર. પછી છે ઇક્વાલિટી, કમ્પ્લિમેન્ટ, યુનિયન અને ઇન્ટરસેક્શન. તો આ બધા ઓપરેશન્સ આપણે શીખવાના છે બરાબર. વન બાય વન જોઈએ. ઇન્ક્લુઝનમાં શું આવશે? ફઝી ઇન્ક્લુડ. ઇન્ક્લુડ આપણે એમ કહીએ ને એટલે એમાં શેનો સમાવેશ થશે તે બરાબર. એ સેટમાં કયા સેટ આવશે તે. તો એમાં આવશે ફઝી ઇન્ક્લુડ વેરી સ્મોલ એન્ડ સ્મોલ નંબર. આનો જે આપણે સેટ બનાવવાના છે ઇન્ક્લુઝનમાં ફઝી સેટ, તો એ સેટમાં આપણે કઈ કઈ વેલ્યુ લેશું? વેરી સ્મોલ કે જે બહુ નાની હશે, અને બીજી વેલ્યુ કે જે થોડી સ્મોલ હશે બરાબર. ત્યાર પછી છે ઇક્વાલિટી. તો ઇક્વાલિટીમાં શું લેશું? ફઝીની ઇક્વાલિટી, કે જે પણ ફઝીના સેટ છે એની વચ્ચે રિલેશન કેવું છે, એ ઇક્વલ છે કે નથી બરાબર. તો એમાં આવશે સ્મોલ અને સ્ટીલ સ્મોલ. બેઉ ઇક્વલ હશે બરાબર. એ અને બી બે એલિમેન્ટ છે એ બેઉ ઇક્વલ છે કે નહીં એવું આપણે ક્યારે કહી શકીએ? કે જ્યારે એના દરેક એલિમેન્ટ એ બીમાં હોય. એમાં સપોઝ 1 2 3 છે બરાબર. એ એક સેટ છે કે જેમાં 1 2 3 એલિમેન્ટ છે, અને એક સેટ છે બી બરાબર, કે જેમાં પણ 1 2 3 જ હોય. બી ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 1 2 3. ઓકે. ધેન વી કેન સે ધેટ એ ઇઝ ઇક્વલ ટુ બી. એ સેમ ફોર્મ્યુલા અહીંયા યુઝ થશે ઇક્વાલિટીમાં. ત્યાર પછી છે કમ્પ્લિમેન્ટ. કમ્પ્લિમેન્ટમાં શું થાય? તો એના માટે અહીંયા આપેલું છે ફઝી નોટ સ્મોલ. ફઝીમાંથી આપણે જે પણ વેલ્યુ સ્મોલ નહીં હોય તે લેવાના છે. એટલે શું? ફઝીનું કોમ્પ્લિમેન્ટ સ્મોલવાળું બરાબર. એ આપણે મેથ્સમાં શોધતા ને એ અને એ બાર એ રીતના આવશે. ત્યાર પછી યુનિયન. યુનિયન એટલે સ્મોલ યુનિયન મીડિયમ. ફઝીમાંથી યુનિયન કઈ રીતના હશે?
એ પણ આપણે મેથ્સમાં તમે શીખી ગયા છો બરાબર. A યુનિયન B, A is equal to 1 to 3 and B is equal to 4 5, then we can say that A union B is equal to 1 2 3 4 5. Then intersection, fuzzy intersection is equal to small intercept medium બરાબર. તો આ રીતના ઇન્ટરસેક્શન હશે. હવે A 1 2 3 હોય ને B 4 5 હોય તો A intercept B is equal to 5 because no any common attribute. ઓકે, એ બધા ડિટેલમાં આપણે જોઈએ બરાબર. અહીંયા આપેલા જ છે, 1 by 1 આપણે જોવાના છે. પહેલું છે ઇન્ક્લુઝન, એનાથી સ્ટાર્ટ કરીએ આપણે. એમાં શું આપેલું છે? લેટ A and B be fuzzy sets defined in the same universal space S. હવે X શું છે? એક આપણે સેટ લીધો કે જેમાં આપણે શું કરવાના છે? યુનિવર્સલ સ્પેસ એને આપી કે એમાં શું હશે? ફઝીના સેટ જે A ને B છે એમાંની જે વેલ્યુ હશે એ બધું આપણે ક્યાં સ્ટોર કરાવવાના છે? એક્સમાં. ત્યાર પછી શું આપેલું છે? ધ ફઝી સેટ કેપિટલ A is included in the fuzzy set capital B if and only if for every x in the set capital X we have AX is less or equal to BX. હવે અહીંયા શું આપેલું છે કે ફઝી સેટમાં જે છે બરાબર, તો યુનિવર્સલ સ્પેસ આપણે ડિફાઇન કરીએ કે કેપિટલ એક્સ છે. એમાં શું થાય? એના દરેક એલિમેન્ટ એ એક્સમાં હશે અને બીના દરેક એલિમેન્ટ પણ એક્સમાં હશે. તો એના માટે આપણે શું કહી શકીએ? જે આપણો સેટનો કેપિટલ એક્સ જે છે બરાબર સેટ, એમાં શું આવશે? એ એક્સ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ બી એક્સ. એક્સમાં જે વેલ્યુ હશે એ બી એક્સના ઇક્વલી હશે અથવા તો એના કરતાં નાની હશે બરાબર. ત્યાર પછી શું આપેલું છે? એક્ઝામ્પલ આપેલું છે અહીંયા એક, ધ ફઝી સેટ યુનિવર્સલ સ્પેસ numbers comma defined in the universal space capital X is equal to xi is equal to 1 to up to 12. આ સેટ તો આપણે આગળ લીધેલો છે દરેક એક્ઝામ્પલમાં બરાબર. એને જ રિપીટ કરીએ છીએ. કેપિટલ એક્સ એક સેટ છે કે જેમાં 1 થી 12 એલિમેન્ટ્સ આપેલા છે બરાબર. ઇઝ પ્રેઝન્ટેડ એઝ સેટ ઓપ્શન, અને એ શું કરશે? સેટના ઓપ્શનને રિપ્રેઝન્ટ કરશે કે જેમાં શું આપેલું છે? ફઝી સેટ યુનિવર્સલ સ્પેસ 1,12,1. એ જે આપણે આગળ લીધું હતું તે સ્ટાર્ટિંગ ઇનિશિયલ કયો નંબર છે? 1, એન્ડિંગ છે 12 અને એમની વચ્ચે ડિફરન્સ 1નું ડિફરન્સ છે એટલે યુનિવર્સલ સ્પેસ. આ રીતના આપણે થિયોરી એની ભણી જ ગયા છે બરાબર. આખી એના પરથી આ બનાવેલું છે. ત્યાર પછી શું આપેલું છે? ધ ફઝી સેટ કેપિટલ બી સ્મોલ, કે જ્યારે ફઝીનો જે સેટ છે કેપિટલ બી એ સ્મોલ હશે તો ત્યારે આપણે શું લેશું? તો એના માટે અહીંયા એક થિયોરી આપેલી છે. ધ સેટ સ્મોલ ઇન સેટ કેપિટલ એક્સ ઇઝ સ્મોલ ઇઝ ઇક્વલ ટુ ફઝી સેટ. હવે એમાં શું આપેલું છે? 1,1 2,1 બરાબર. આ રીતના આપેલું છે. therefore set small is represented as. એને આપણે કઈ રીતના રિપ્રેઝન્ટ કરશું? તો એના માટે શું આપેલું છે અહીંયા? સેટ સ્મોલ ઇઝ ઇક્વલ ટુ ફઝી સેટ, પછી જે દરેક એલિમેન્ટ છે એને આપણે અહીંયા લીધા 1,1 2,1 3,9 4,6 5,4 6,3 7,2 8,1 9,0 10 0 11 and 12 0. એના માટે પણ સેમ રહેશે યુનિવર્સલ સ્પેસ 1,12,1. કેમ? તો 1 જે છે એ ઇનિશિયલ સ્ટેજ છે, 12 ફાઇનલ સ્ટેજ છે, પહેલું છેલ્લું અને એમની વચ્ચેનો ડિફરન્સ બરાબર. નંબર જે છે મેઇન તે. હવે સ્મોલ માટે જે આપણે વેલ્યુ લીધી એ ક્યાંથી લીધી? તો આગળના એક્ઝામ્પલમાં જે આપણે ડિફરન્સમાં વેલ્યુ લીધી હતી બરાબર, કે વચ્ચે 0.1નો ડિફરન્સ છે, 0.3નો છે, 4નો છે, એ રીતના આપણે એ વેલ્યુ લીધી હતી બરાબર. અને અહીંયા આપણે શું ડિસાઇડ કરેલું છે? સેટ સ્મોલ ફઝી સેટ કઈ રીતના લખાશે તે.
તો આ શેના માટે થયું? ધ ફઝી સેટ કેપિટલ બી, કે જ્યારે એ સ્મોલ હશે ત્યારે. હવે નેક્સ્ટ શું આપેલું છે? ધ ફઝી સેટ કેપિટલ એ વેરી સ્મોલ. ફઝી સેટમાં જે કેપિટલ એ છે તે એકદમ સ્મોલ હશે, વેરી સ્મોલ. તો ત્યારે શું થશે? તો એના માટે અહીંયા શું આપેલું છે? ધ સેટ વેરી સ્મોલ ઇન કેપિટલ એક્સ ઇઝ. આ બધું ક્યાં હોવાનું છે? યુનિવર્સલ સ્પેસ કેપિટલ એક્સમાં. બરાબર. તો એના માટે આપણે કઈ રીતના લખશું? વેરી સ્મોલ ઇઝ ઇક્વલ ટુ ફઝી સેટ. અહીંયા ડિફરન્સ આપણે કેટલાનો લીધેલો છે? 0.2નો ઓલમોસ્ટ. બરાબર. 1થી 12 જે આપણા એલિમેન્ટ છે તો સેમ જ રહેવાના, અને એના કોમામાં પછી 1.8 7 4 2 1 આ રીતના લખેલો છે. એના માટે કઈ રીતના લખશું આપણે? ધેરફોર સેટ વેરી સ્મોલ ઇઝ રિપ્રેઝન્ટેડ એઝ. વેરી સ્મોલ જે હશે એ કઈ રીતના રિપ્રેઝન્ટ થશે? તો સેટ વેરી સ્મોલ ઇઝ ઇક્વલ ટુ ફઝી સેટ 1,1 2,0.8 3,7 4,4 5,2 6,1 7,0 8,0 9 0 10 0 11 0 એન્ડ 12 0. બરાબર. યુનિવર્સલ સ્પેસ કેટલી આવશે? 1,12,1. તો આ રીતના આપણે ફઝી સેટ કેપિટલ એ વેરી સ્મોલ માટે લીધું છે. બરાબર. હવે નેક્સ્ટ શું આપેલું છે? ફઝી સેટનું ઓપરેશન કયું છે? આ ઇન્ક્લુઝન. તો ઇન્ક્લુઝન માટે કઈ રીતના લખશું આપણે? વેરી સ્મોલ ને સ્મોલ જે બે આપણે લીધા. બરાબર. બી કેવું લીધું? સ્મોલ લીધું, ને એ કેવું લીધું? વેરી સ્મોલ. બે સેટ છે એ ને બી, તો એના માટે આપણે આ રીતના બતાવી શકીએ, વેરી સ્મોલ કોમા સ્મોલ. તો એના માટે ગ્રાફ કઈ રીતના રેડી થશે? એક્સ અક્ષ વાય અક્ષ. બરાબર. એક્સ અક્ષ પર શું લીધું આપણે? 1થી 12 નંબર, એટલે 0થી 12, અને અહીંયા લીધું 0થી 1. ડિફરન્સ લીધો 0.2નો. બરાબર. વાય અક્ષ પર. ત્યાર પછી શું આપેલું છે? ફિગરમાં આપણે જે વેરી સ્મોલ ને સ્મોલના જે છે, બરાબર, એને ડિસાઇડ કર્યા. વેરી સ્મોલ એટલે શું છે? કેપિટલ એ, જે ગ્રીન કલરનું દેખાય છે તે આપણને અહીંયા. બરાબર. અને સ્મોલ એટલે જે બ્રાઉન કલરનું દેખાય છે તે બી. તો એ બેઉ અલગ કલર એટલા માટે લીધા કે અહીંયા ડાયાગ્રામમાં આપણને ખબર પડે. ઓકે. તો આ રીતના એ અને બી, વેરી સ્મોલ અને સ્મોલ માટે જે પણ વેલ્યુ છે તે બધી આપણે બતાવી. પહેલાં કઈ છે? 1 1, પછી 1.8 0.8 0.5. એ ક્યાંથી લેવાની છે વેલ્યુ? અહીંયાથી. બરાબર. કે જો આ પહેલું કયું છે? 1,1. અહીંયા બી 1,1 છે. 2,0.8 2,0.8. બરાબર. આ શેના માટે છે? વેરી સ્મોલ માટે. જ્યારે સ્મોલ માટે શું છે? વેરી સ્મોલ અને સ્મોલ એને કમ્પેર કરવાના છે. બરાબર. તો અહીંયા 1,1 છે, અહીંયા પણ 1,1 છે, અહીંયા 2,1 છે, અહીંયા કયું છે? 2,0.8. એટલે આ 1,1. બરાબર. પછી આ 1,8 માટે. એ રીતના દરેક એલિમેન્ટને આ રીતના આપણે અહીંયા ડાયાગ્રામમાં બતાવવાના છે. બરાબર. 3 માટે શું છે? 3 માટે છે 3,9 3,7 4,6 4,4. 3 માટે 0.9 અને 0.7. તો જો વાયરું છે અહીંયા 0.9 અને 0.7. બરાબર. 4 માટે 0.4. બરાબર. અને 0.6. તો એ રીતના આ દરેક વેરી સ્મોલ અને સ્મોલમાં જે આપણે સેટ બનાવ્યો એ આ બધી વેલ્યુને કન્સિડર કરવાની છે. બરાબર. અને એના પરથી પછી આપણે આ ગ્રાફ ડ્રો કર્યો. તો આ ફિગર જે છે એને કઈ ફિગર કહીશું આપણે? ગ્રાફિક ઇન્ટરપ્રિટેશન ઓફ ફઝી ઇન્ક્લુઝન. કે જેમાં ફઝીના આપણે કયા પ્લોટ લીધા? 2 પ્લોટ લીધા, સ્મોલ અને વેરી સ્મોલ. બરાબર. સ્મોલ એટલે એને શેના વડે બતાવ્યું? કેપિટલ બી વડે. અને વેરી સ્મોલ એટલે કેપિટલ એ વડે. ઓકે. તો આ પહેલું ફઝીનું ઓપરેશન્સ. બરાબર. જે આજે આપણે જોયું ઇન્ક્લુઝન. આજે આપણે
નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કર્યો છે ફઝી ઓપરેશન્સ, ન્યૂ ટોપિક, બરાબર. એમાં પહેલાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું, ત્યાર પછી દરેક ઓપરેશનના લિસ્ટ આઉટ કર્યા કે જે આપણે આ બધા ઓપરેશન શીખવાના છે, બરાબર. અને એમાંથી આજે આપણે પહેલું ઓપરેશન કમ્પ્લીટ કર્યું છે ઇન્ક્લુઝન. ઇન્ક્લુઝનમાં પણ પહેલાં બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું, ત્યાર પછી એમાં બે સેટ લીધેલા છે. સેટ એ છે વેરી સ્મોલ અને સેટ બી છે એ સ્મોલ છે, બરાબર. આ જે બે સેટ લીધા તે અને ત્યાર પછી એને આપણે ડાયાગ્રામમાં બતાવ્યું આ રીતના. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પેરેબિલિટી અનધર જે છે એને જોઈશું ઓપરેશન. ઓકે, થેન્ક યુ.